બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે પાયલ એગ્રો એજન્સીની ટીમ જેસર ગામમાં મિત્રો આવી ગઈ છે અને જેસર ગામના પ્રગતિશીલ ખેડૂત છે જે મકવાણા કનુભાઈ ની વાડી અમે અત્યારે મિત્રો પધાર્યા છીએ અને કનુભાઈએ જે 39 નંબર જે 1.5 મણ જે વાવેતર કરેલું છે અને એમાં 1.5 મણમાં મણનું 39 નંબરનું વાવેતર કર્યું છે મિત્રો। અને એમાં મણ બિયારણમાં જે 39 એક મણમાં બિયારણમાં વંતારા કેમિકલ કંપનીની જે ફૂગનાશક દવા અને કીટનાશક જે દવા આવે છે ખીચડી નામની જે દવા આવે છે મિત્રો, વંતારા કેમિકલ કંપનીની ખીચડી નામની નવી દવા જે આવી છે અને એનો જે મગફળીમાં જે પટ માર્યો છે તો એનું લાઈવ રિઝલ્ટ મિત્રો તમે જોઈ શકો છો। અને આપણે કનુભાઈના મોઢે સાંભળીએ કે જેમાં એક મણ બિયારમાં જે પટ માર્યો છે તો એમાં શું ફાયદો છે અને જે 10 કિલો બિયારમાં પટ નથી માર્યો તો એમાં શું ગેરફાયદો છે, તો આપણે કનુભાઈના અનુભવ આપણે સાંભળી મિત્રો। કનુભાઈ, બાપા સીતારામભાઈ, બાપા સીતારામ। તમે જે આ તમને અનુભવ કરવા માટે જે આપી છે દવા કે આપણે વંતારા કેમિકલ કંપનીની ખીચડી નામની જે દવા આવી છે તે આ જે મણમાં જે પટ માર્યો તો એમાં શું ફાયદો લાગ્યો તમને? એમાં ઉગાવામાં ફેર છે, બેયમાં ઉગાવવામાં ફેર છે। ઉગાવો સારો લીધો છે અને કુણપમાં સારું છે, છોડવો વધે છે સારું અત્યારે। અને ઓલામાં ઉગાવામાં છે પારવું પડ્યું, એક ના એક વાવણી એ વાવ્યું છે પણ એમાં જે ઉગ્યું ઈ કરતા આમાં સારું ઉગ્યું છે। એમાં આપણે પડતો માર્યો છે, એમાં સા પાવડરનો પડતો મારેલો છે આપણે જે 10 કિલો આપણે મિત્રો જે નથી પટ મારેલું છે જે વંતારા કેમિકલની જે ખીચડી દવા આવે એમાં મણમાં તો પટ માર્યો છે પણ જે બિયારણની સાથે જે સા પાવડરનો જે પટ આવે એ 10 કિલોમાં પડતો માર્યો છે પણ છતાં ખેડૂત મિત્રો એમ કહે છે કે તફાવત આસમાન જમીનનો તફાવત છે કે આમાં જેમાં મણમાં જે પટ માર્યો છે એમાં ખૂબ જ સારો ઉગાવો છે, એકદમ તાકાતવાળો ઉગાવો છે, એકદમ બળુક ઉગાવો છે। અને તમે લાઈવ રિઝલ્ટ મિત્રો તમે જોઈ શકો કે એની જે કુણપ, એની કોળ, એનો છોડનો વૃદ્ધિ વિકાસ ખૂબ જ સારામાં સારો છે। તો વિજયભાઈ એક બતાડો પ્રયત્ન કરી, એક આખી ઓળ બતાડો, આખી ઓળ બતાડજો કે સતત જેમાં નાખેલું છે વંતારા કેમિકલ કંપનીની ખીચડી નામની જે દવા વાપરેલી છે તો ખીચડીના તમે રિઝલ્ટ મિત્રો તમે જોઈ શકો છો તમે કે આ ઓળના રિઝલ્ટ તમે જેમાં વાપરેલું છે વંતારા કેમિકલ ખીચડી, તો આ વંતારા કેમિકલ ખીચડીના દવાના રિઝલ્ટ તમે મિત્રો તમે જોઈ શકો છો કે એક જ સરખો ઉગાવો અને ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ એનું ખૂબ જ સારામાં સારું પરિણામ મિત્રો છે કે જે આ આટલો વિસ્તાર છે, આ વિસ્તાર આ એક ઓળ મિત્રો તમે આથી જોઈ શકો। વિજયભાઈ તમે આગેથી બતાડો, થોડું આગેથી। એક આ ઓળમાં પટ મારેલો છે, આમાં પણ પટ મારેલો છે, આમાં પણ પટ મારેલો છે અને આમાં પણ પટ મારેલો છે, એટલે તમે જોઈ શકો કે લાંબુ તમે નીચે તમને એક જ હરખી ઓળ તમને જોવા મળશે તમને કે એક જ હરખી તમને સીધી લાઈન તમને લીટી તમને જોવા મળશે કે ખૂબ જ સારામાં સારો ઉગાવો છે, ખૂબ જ સારામાં સારા પરિણામ છે। અને હવે આપણે ઈ પણ આપણે ખેડૂત મિત્રોને બતાડીએ કે જેમાં વંતારા કેમિકલ કંપનીની દવા જે ખીચડી દવા આવી છે જેનો પટ નથી માર્યો 10 કિલોમાં તો એનો રિઝલ્ટ પણ આપણે જોઈ શકીએ મિત્રો કે એમાં જેમાં નથી માર્યો જે 4 ઓળમાં 1 2 3 ને 4 તો આ 4 ઓળમાં તમે આનું પણ રિઝલ્ટ તમે જોઈ શકો કે આમાં તફાવત ખૂબ જ આસમાન જમીનનો તફાવત છે મિત્રો કે આમાં જે ઘાટો ઉગાવો છે જોવે આપણે ઓલામાં તમે રિઝલ્ટ જોઈ શકો કે આમાં જે ઘાટો ઉગાવો છે એવો ઘાટો ઉગાવો નથી અને ઓલા કરતા વિકાસ ઓછો છે। જેમાં આપણે મનનો પટ મારેલો છે એમાં વિકાસ વધારે છે અને આમાં એની કરતા સેજ મન ફેર એની કરતા છોડ નાના લાગે છે, વિકાસ ઓછો છે, પાનની સંખ્યા પણ ઓછી છે, એ પણ તમે મિત્રો જોઈ શકો। અને ઓળ પણ બતાડો વિજયભાઈ કે લાગત ઓળ બતાડો, એક ઓળ બતાડો કે આ તમે જોઈ શકો કે તમને ઓલામાં વિડીયો બતાડ્યો હતો કે એમાં પારવું હતું કે નહીં, હવે આમાં તમે જોઈ શકો છો કેટલું પારવું દેખાય છે અને ઓલામાં તમારે સૌથી વધારે પાનની સંખ્યા મિત્રો હતી અને આ જો તમે બધી લાગત તમે આમાં પારવું તમને વધારે તમને દેખાય છે અને આમાં પણ સા પાવડરનો પટ 4 ઓળમાં મારેલો જ છે છતાં આટલો તફાવત છે કે ખીચડી દવા જે વંતારા કેમિકલ કંપનીનું નવું સંશોધન છે, નવું નજરાણું છે। જો વંતારા કેમિકલની જે ખીચડી દવા આવે મિત્રો એક મણમાં જે આપણે 20 કિલો જે બિયારણ આવે એમાં 100 ml નો પટ અને એની સાથે 200 ml પાણીનો પટ આપવાથી ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ, ખૂબ જ સારામાં સારું મિત્રો પરિણામ મળે છે। ફાયદો તમને એ થાય કે એનાથી તો પહેલા પ્રથમ તો ઉગાવો જબરદસ્ત ઉગાવો લે, એક પણ દાણો ખોટો નહીં પડે, એક પણ દાણો ડૂલ નહીં પડે, ઉગાવો એકદમ તાકાતવાળો લેશે, એકદમ બળુકો ઉગાવો લેશે મિત્રો। અને બીજા નંબરે કે જમીન જઈએ જે જીવાત આવે ઉધે છે, મુંડા છે, ડોળ છે, તળકીડી છે, તો આ બધા રોગ જીવાત જે જમીન જઈએ જીવાત આવે એ પણ નહીં આવવા દે અને સાથે સાથે જે ઉગીને ઊભી થાય સિંગ અને જે કાળી ફૂગનો જે પ્રશ્ન આવે, ઉભક સુકારવાનો જે પ્રશ્ન આવે તો એ પ્રશ્ન પણ મિત્રો તમને આમાં રહેશે નહીં। તો ખીચડી દવા અવશ્ય વાપરો જેથી કરીને આપણે સારામાં સારું રિઝલ્ટ અને સારામાં સારું મિત્રો પરિણામ મળશે।
કનુભાઈ બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગવો છે કે આ દવા ખીચડી દવા જે આવી છે એ વપરાય કે ન વપરાય? દવા વપરાય, દવા સારી છે, ઉગાવો સારો છે અને કુણપ અત્યારે સારી છે અને નથી પટ માર્યો એમાં થોડું કેવરાવે છે એટલે આ દવા વપરાય. ઉગાવામાં કાંઈ ફેરફાર થતો નથી, હારામાં હારું ઉગે છે. હારામાં હારું રિઝલ્ટ મળ્યું છે તમને ખીચડીમાં? હારામાં હારું મળ્યું છે. તો આ વંતારા કેમેલની ખીચડી દવા છે તમારે આજુબાજુમાં સિંગનું વાવતર પુષ્કળ પ્રમાણમાં થાય છે, તો તમે બીજા ખેડૂત મિત્રો તમારી પાસે જયારે સલાહ લેવા આવતા હોય તો તમે શું એને કહેવા માંગો કે ખીચડી દવા પટ મરાય કે બીજી દવાનો પટ મરાય? ખીચડી દવાનો જ પટ મરાય. ઉગાવવામાં હારામાં હારું છે. બીજી દવાની ઘણી વાર હું પટ મારું છું પણ ઉગાવવામાં કેવરાવે, દાણા ગંદા થાય છે. આમાં ઈ પ્રશ્ન નથી. દાણા બોબડી જાય છે, જે દાણા ખરાબ થઈ જાય પટ માર્યા પછી દાણો બોબડી જાય છે, તો આમાં ખરાબ થઈ જાય છે. ખરાબ થઈ જાય છે. તો આ દવાથી તમને ઉગાવો પણ સારામાં સારો છે અને રિઝલ્ટ પણ ખૂબ જ સારામાં સારું પરિણામ મળ્યું છે તમને. ખૂબ ખૂબ આભાર કનુભાઈ, તમે અમને જે પાયલ એગ્રો એજન્સી અને પાયલ કૃષિ મોલના જે ટીમને અમને સપોર્ટ કર્યો છે, જે અમને સમય ફાળ્યો તમારો, એ બદલ પાયલ કૃષિ મોલ તરફથી અને પાયલ એગ્રો તરફથી તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામભાઈ.